LGBTQIA+ કમ્યુનિટી હાઈકોર્ટ દ્વારા અત્યારે એવું કીધેલું છે કે આ LGBTQ કમ્યુનિટી જે છે એને અત્યારે પ્રોટેક્શન એને ખૂબ જ સંરક્ષણની જરૂર છે. LGBTQ એટલે શું એ તમને ખબર હોવી જોઈએ, જેની અંતર્ગત જે આપણે ટ્રાન્સજેન્ડર ને એ બધા, પરંતુ આ એક ખૂબ મોટી હવે કમ્યુનિટી, ખૂબ મોટો સમૂહ બની ગયો છે. આ એક રીતે અમ્બ્રેલા ટર્મ છે. આની અંદર ઘણી બધી જાતિ જે છે આવી જાય. L એટલે કે લેસ્બિયન, ગે, બાયસેક્સ્યુઅલ, ટ્રાન્સજેન્ડર, ક્વીર, ઇન્ટરસેક્સ, એક્સેક્સ્યુઅલ, આ બધા લોકો જે છે એની અંતર્ગત આવી છે. એની સિવાયના પણ પ્લસ ઘણા બધા કમ્યુનિટી આવી જાય છે. એટલે આ એક ખૂબ મોટી કમ્યુનિટી છે. UPSC મેન્સની અંદર પણ આ LGBTQ જે છે એના અધિકારો, એના રાઇટ્સ, એના અધિકારો વિશે પ્રશ્ન પૂછાઈ ગયેલો છે. પ્રિલિમ્સની અંદર પણ એકવાર પ્રશ્ન પૂછાઈ ગયેલો છે. તો આ ટોપિક ખૂબ મહત્વનો બની જાય છે. મદ્રાસ હાઈકોર્ટે જે છે એ કેન્દ્ર સરકારને અને ખાસ કરીને કેન્દ્ર સરકારના જે મિનિસ્ટ્રી ઓફ સોશિયલ જસ્ટિસ, સામાજિક ન્યાય અને આ જે સશક્તિકરણનું મંત્રાલય જે છે એને કીધેલું છે કે અમુક NGO એવા છે કે જે આ LGBTQ કમ્યુનિટી જે છે એને કાઉન્સિલ આપી શકે છે, કાઉન્સેલિંગ કરી શકે છે. એટલે કે એની સાથે વાતચીત કરી અને એમની જે મનોવૈજ્ઞાનિક પરિસ્થિતિ જે છે એને સંભાળી શકે છે. એમને મોનિટરી સપોર્ટ એટલે કે નાણાકીય સપોર્ટ, આર્થિક સહાયતા કરી શકે છે. લીગલ આસિસ્ટન્ટ, કાયદાકીય રીતે કાનૂની સહાય કરી શકે છે. પ્રોટેક્શન, સંરક્ષણ આપી શકે છે કે જ્યાં સુધી હજી કોઈ કાયદો બનતો નથી ત્યાં સુધી એમના સંરક્ષણ માટેનો બીજો કોઈ કાયદો નથી બનતો એવું કીધેલું છે. તો એને થોડું ઘણું જે છે એ ધ્યાન રાખવું જોઈએ. ઘણી બધી પહેલાં એક વસ્તુ સમજો, આ LGBTQ લોકો જે છે એમની ઉપર ઘણા બધા જે છે એ વાયોલન્સ, હિંસક બનાવોને એ બધું પણ થતું હોય છે. એમની ઉપર ઘણા બધા ગુનાને એવું બધું પણ થતું હોય છે. ફોર એક્ઝામ્પલ સમજો કે કોઈ વ્યક્તિ આપણે સમજીએ કે કોઈ ટ્રાન્સજેન્ડર વ્યક્તિ છે, તો ટ્રાન્સજેન્ડર વ્યક્તિ હોય બરાબર, તો એને સમાજની અંદર રહેવા દેવામાં આવતો નથી. એ જ્યારે અન્ય લોકોની સાથે રહેતો હોય કોઈ સોસાયટીની અંદર, તો સોસાયટીના બીજા લોકો એને મારીને ભગાડી દેતા હોય કે તમે એનો રહે કોણ, તમે માણસ નથી. પરંતુ અહીંયા એ બધું આપણે સમજવાની કોશિશ કરીએ તો એમાં હ્યુમન રાઇટનું હનન થાય છે, માનવ અધિકારોનું એનું હનન થાય છે. એની પાસે પણ આર્ટિકલ 21 અનુચ્છેદ 21 તો છે જ, અને ભારતે પણ ઇન્ટરનેશનલ લેવલે જે હ્યુમન રાઇટના જે કન્વેન્શન જે છે એ બધા સાઇન કરેલા છે. તો સરકારે આ બધાના અધિકારો વિશે પણ સમજવું પડે અને એની માટેનો કાયદો જે છે એ પણ બનાવવો પડશે. તો એક જજમેન્ટ આવેલું હતું, એક જે છે એ ચુકાદો આવેલો હતો. એ જજમેન્ટ શું હતું એ સમજીએ. ધ ઇન્ટરિમ ઓર્ડર વર પાસ્ડ ઓન અ રીટ પિટિશન. એક રીટ કરવામાં આવેલી હતી 2 યંગ વુમન દ્વારા, 2 યુવાન મહિલાઓ દ્વારા, કે એ જે છે એ મદુરાઈથી ચેન્નઈ ભાગી અને જતી રહી હતી. કેમ? બીકોઝ ધેર પેરેન્ટ્સ વર અપોઝડ ટુ ધેર રિલેશન. 2 મહિલાઓ જે છે એ બંને રિલેશનશિપ સંબંધોની અંદર હતી, એટલે કે લેસ્બિયન અંતર્ગત હતી, પરંતુ એમના માતા પિતા જે છે એ એમના આ સંબંધોનો વિરોધ કરતા હતા. એટલે એ મદુરાઈથી ભાગી અને ચેન્નઈ આવી ગઈ હતી અને એમણે કોર્ટની અંદર અરજી કરેલી હતી, રીટ પિટિશન દાખલ કરેલી હતી. આફ્ટર ડિરેક્ટિંગ ટુ ધ મદુરાઈ પોલીસે જ્યારે આ જોયું તો ખબર પડી કીપ ધેર હેન્ડ્સ ઓફ ધ ઇસ્યુ. અને પોલીસે જે છે એ આની અંદર એટલું બધું ધ્યાન આપ્યું નહીં. એટલે મામલો જે છે હાઈકોર્ટની અંદર પહોંચી ગયો અને હાઈકોર્ટે નક્કી કર્યું, ડિસાઇડેડ ટુ પેન ડાઉન એન્ડ ઇલેબોરેટ જજમેન્ટ. મદ્રાસ હાઈકોર્ટે નક્કી કર્યું કે આ મુદ્દો એકવાર આવેલો છે, પરંતુ ઘણા બધા લોકોની જે છે આ સમસ્યા છે. બીજા બધા જે ટ્રાન્સજેન્ડર લોકો છે અથવા LGBTQ કમ્યુનિટી જે છે એ ખૂબ મોટી અમ્બ્રેલા ટર્મ છે, તો એમના અધિકારોનું પણ ઉલ્લંઘન થતું હશે. તો આપણે એક એવો ચુકાદો આપી દઈએ કે જેના કારણે બધા લોકોને જે છે એ ફાયદો થાય એવું મદ્રાસ હાઈકોર્ટે નક્કી કર્યું. અને મદ્રાસ હાઈકોર્ટે ઓર્ડર આપ્યો કે ધ મિનિસ્ટર અપલોડ ધ ડિટેલ્સ ઓફ ધ NGO. એટલે કે હાઈકોર્ટે શું કીધું, મદ્રાસ હાઈકોર્ટે એવું કીધું કે જે આ સોશિયલ જસ્ટિસ મિનિસ્ટ્રી જે છે એને અપલોડ કરવું પડશે, પોતાની વેબસાઇટ ઉપર અપલોડ કરવી પડશે. શું અપલોડ કરવું પડશે? જેટલા પણ NGO છે કે જે આ LGBTQ કમ્યુનિટીના રાઇટ્સ, એમના અધિકારો વિશે લડે છે, એમને મોનેટરી સપોર્ટ, નાણાકીય સહાયતા આપે છે, અથવા તો જેટલા પણ NGO આમના LGBTQ કમ્યુનિટી સાથે વર્ક કરે છે, એમના અધિકારોનું સંરક્ષણ કરે છે, એ બધાની ડિટેલ અપલોડ કરવી પડશે પોતાની વેબસાઇટ ઉપર, મિનિસ્ટ્રીની વેબસાઇટ ઉપર. એનું એડ્રેસ આપવું પડશે, એની કોન્ટેક્ટ ડિટેલ આપવી પડશે, અને એમને કઈ સર્વિસ, કઈ સુવિધા પૂરી પાડે છે. એટલે કે ફોર એક્ઝામ્પલ આપણે હમણાં જોયું કે ટ્રાન્સજેન્ડર વ્યક્તિ છે એને મારી અને ભગાડી દેવામાં આવે છે કોઈ સોસાયટીમાંથી, તો પછી શું કરવું પડશે? આનું રિહેબિલિટેશન કરવું પડશે. તો અમુક એવા NGO હોય કે જે આવા લોકોને ઘર પૂરું પાડતા હોય, રહેવાની જગ્યા પૂરી પાડતા હોય, તો એ બધી સર્વિસને એ બધું આપવું પડશે પોતાની વેબસાઇટ ઉપર. ક્યારથી? તો કે 8 અઠવાડિયાની અંદર, જ્યારથી ચુકાદો આપ્યો ત્યારથી 8 અઠવાડિયાની અંદર આપવું પડતું હશે. એની પર્સન હુ ફેસ્ડ એન ઇસ્યુ બીકોઝ હી ઓર સી બિલોંગ ટુ ધ LGBTQ. કોઈ પણ વ્યક્તિ જે છે એને માની લો કે LGBTQ કમ્યુનિટી હોવાના કારણે એની ઉપર ક્રાઇમ થયો છે, એની ઉપર ગુનો થયેલો છે, તો કુડ અપ્રોચ એની ઓફ ધ અનલિસ્ટેડ NGO. એ કોઈ પણ NGO પાસે જઈ શકે છે અને પોતાના અધિકારોના સંરક્ષણ માટેની માંગણી જે છે કરી શકે છે. NGO ઇન કન્સલ્ટેશન વિથ ધ મિનિસ્ટ્રી. NGO લોકો જે છે એ આ મિનિસ્ટ્રી સાથે કન્સલ્ટેશન કરશે. કઈ મિનિસ્ટ્રી? તો કે મિનિસ્ટ્રી ઓફ સોશિયલ જસ્ટિસ. એની સાથે કન્સલ્ટેશન વાટાઘાટો કરશે અને શુડ મેન્ટેન પણ કરી શકે છે કોન્ફિડેન્શિયલ રેકોર્ડ ઓફ સચ પર્સન હુ એપ્રોચ ટુ ધેમ. એટલે કે આ મિનિસ્ટ્રી જે છે એ બને જે છે એક પ્રકારની ડેટા, એક પ્રકારનું રજિસ્ટર પણ એની પણ જાળવણી કરી શકે છે કે આટલા લોકો જે છે એમની પાસે મદદ માટે આવેલા છે અને આ લોકોને મદદની એ બધી જરૂર છે. પરંતુ આ બધી માહિતી જે છે કોન્ફિડેન્શિયલ રહેવી જોઈએ, સિક્રેટ રહેવી જોઈએ, બહાર આવી જાય એવું ચાલે નહીં, કારણ કે બીજા બધા લોકો આનો દુરુપયોગ પણ કરી શકે છે. તો આવી રીતે પણ કરી શકે છે. અને બીજું એવું પણ કરી શકે છે કે આ બધા NGO જે છે એ આ બધો રિપોર્ટ જે છે એ દર 2 મહિને એ મિનિસ્ટ્રીને મોકલવાનો રહેશે.
શકશે એવો પણ આ ઓર્ડરની અંદર આપેલું છે. મદ્રાસ હાઈકોર્ટે આ બધું ઓર્ડરમાં કીધેલું છે. બરાબર, તમને એવું લાગશે આ બધું હું તમને શું લેવા કહું છું, આ બધું જ્ઞાન હું તમને શું લેવા આપું છું? આ બધું એટલા માટે કારણ કે મેં તમને કીધું મેન્સની અંદર ઓલરેડી આ ક્વેશ્ચન પૂછાઈ ગયો છે યુપીએસસીની અંદર, તો જીપીએસસીમાં પણ પૂછાઈ શકે છે. તો એમાં તમારે આ બધા જે ચુકાદાને એ બધું આવે એ બધું તમારે લખવું પડે આ શું કીધેલું છે. અને અહીંયા હાઈકોર્ટે એ પણ ક્લિયર કરી દીધું છે કે વિક્ટિમ શુડ બી પ્રોવાઇડેડ નીડ બેઝડ રિલીફ. બરાબર, એટલે કે વિક્ટિમ એટલે કે જેની ઉપર ગુનો થયેલો છે, બરાબર, એટલે કે જેની ઉપર ગુનો થયેલો છે, જેની ઉપર વીતેલું છે, જેની ઉપર વીતેલું હોય એને શું કરવું પડશે? એને જે પ્રકારની જરૂરત હશે, જે પ્રકારની નીડ જરૂર હશે એ પ્રકારનું રિલીફ, એ પ્રકારની રાહત આપવામાં આવશે. એનજીઓ એને એ પ્રકારની રાહત આપશે. એનજીઓ એની માટે કોઓર્ડિનેટ સંકલન કરશે, પોલીસની પણ મદદ લઈ શકશે. અને ઓફેન્સ ઇઝ કમિટેડ અગેન્સ્ટ હિમ, એ વ્યક્તિ જે વ્યક્તિએ એની ઉપર ગુનો કરેલો છે, એટલે કે જે વ્યક્તિ આરોપી છે અથવા જે વ્યક્તિ અપરાધી જે છે એની પોલીસની અંદર ધરપકડને એવું બધું પણ કરી શકે છે. એપ્રોપ્રિએટ ચેન્જ બી મેડ ટુ એક્ઝિસ્ટિંગ ગવર્મેન્ટ સિસ્ટમ, ગવર્મેન્ટની અંદર અમુક પ્રકારની જે સુવિધાઓ જે છે એની અંદર પણ જે છે એ સુધારા વધારા કરી શકે છે. સરકાર દ્વારા અમુક પ્રકારના સ્ટે હોમ ચલાવવામાં આવે છે, સ્ટે હોમ, તો એની અંદર સુધારા કરીને એવું કરી શકાય કે એલજીબીટીક્યુનો વ્યક્તિ જે છે એ પણ અહીંયા રહી શકે છે. આંગણવાડીના શેલ્ટર ચલાવવામાં આવતા, આંગણવાડી શેલ્ટર અંતર્ગત કેવું હોય કે અહીંયા અમુક જે ડોમેસ્ટિક વાયોલન્સનો શિકાર બનેલી મહિલા જે છે એ અહીંયા જઈ અને રહી શકતી હોય અને પોતાના અધિકારોનું એનું રિહેબિલિટેશન અહીંયા કરવામાં, તો એની અંદર થોડો સુધારો કરીને એવું કહી શકે કે એલજીબીટીક્યુ કમ્યુનિટીના લોકો જે છે એ પણ અહીંયા રહી શકશે. પછી ગરિમા ગૃહ ચલાવવામાં આવતું હોય છે, શેલ્ટર હોમ ફોર ટ્રાન્સજેન્ડર પર્સન, આ ઓલરેડી ચલાવતું હોય છે કે ટ્રાન્સજેન્ડર લોકો જે છે એમાં એને આ ગરિમા ગૃહ અંતર્ગત એમને રિહેબિલિટેશન કરવાનું, પરંતુ એ ટ્રાન્સજેન્ડર માટે છે. પરંતુ માની લો કે એલ લોકો છે અથવા જી લોકો છે, લેસ્બિયન અથવા ગે લોકો છે, તો એમને અહીંયા પ્રવેશ ન મળતો હોય તો આની અંદર થોડો સુધારો કરી નાખે તો એમને પણ અહીંયા પ્રવેશ મળી શકે કે જેના કારણે એમને એકોમોડેશન એટલે કે રહેવાની જગ્યા, ફૂડ, મેડિકલ કેર, મેડિકલની સુવિધા, રિક્રિએશનલ ફેસિલિટી, આ બધી વસ્તુ જે છે એ એમને મળી શકે, સહાયતા મળી શકે એની. મિનિસ્ટ્રી વોઝ ડિરેક્ટેડ, મિનિસ્ટ્રીને હાઈકોર્ટ દ્વારા એવી પણ સલાહ આપી કે 12 અઠવાડિયાની અંદર તમારે આ બધું ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે છે એ તૈયાર કરી નાખવાનું છે, જેના કારણે આ એલજીબીટીક્યુ લોકોને રાઇટ્સ, એમના અધિકારો જે છે મળી જાય. પછી સેન્સિટાઇઝેશન પ્રોગ્રામ, અમુક પ્રકારના પ્રોગ્રામ શરૂ કરવા જોઈએ કે જેના કારણે આ બધા લોકોને ખબર પડે. પોલીસને અને જેલની ઓથોરિટીને, જજને, ફિઝિકલ મેન, આ બધા લોકો જે છે એની અંદર પણ આ અવેરનેસ, જાગૃતિને એ બધું ફેરવવાનું છે. અને આ બધા લોકોએ જે છે એ એમને પણ બીજા લોકોને જાગૃત કરવાના છે. બીજી વાત કરીએ એલજીબીટીક્યુ કમ્યુનિટી જે છે એની થોડી વાત કરીએ તો આ લેસ્બિયન, ગે, બાયસેક્સ્યુઅલ, ટ્રાન્સજેન્ડર રાઇટ્સ ઇન ઇન્ડિયા હેવ ઇવોલ્વ છે. એ આ જે છે એ છેલ્લા થોડા સમયથી ભારતની અંદર એનો ઉદ્ભવ થયેલો છે. આની પાછળનું કારણ એ છે કે યુરોપિયન કન્ટ્રી જે છે એની અંદર સૌ પ્રથમવાર એલજીબીટી લોકો જે છે એમને અધિકારો આપવામાં આવેલા. ત્યાં આપેલા હતા તો ભારત પણ લોકશાહી દેશ છે તો અહીંયા પણ આપવા જોઈએ. અને ભારતનું ન્યાયતંત્ર જે છે એ પણ ઉદાર છે. અને હકીકતમાં તો આ બધી વસ્તુ હ્યુમન રાઇટ, માનવ અધિકારો સાથે જોડાયેલી છે. તો ભારતે પણ થોડું ઘણું રીતે જે છે એ આ બધાને રાઇટ્સ આપવાની કોશિશ કરેલી છે. આની પહેલાં પણ સુપ્રીમ કોર્ટના અલગ અલગ જજમેન્ટ દ્વારા રાઇટ આપેલા હતા. અત્યારે પણ મેં તમને કીધું મદ્રાસ હાઈકોર્ટના જજમેન્ટ દ્વારા અમને અમુક પ્રકારના અધિકારો મળે છે. અત્યારે જે મદ્રાસ હાઈકોર્ટે જે ચુકાદો આપ્યો એમાં અતિ મહત્વનો ચુકાદો કયો છે? એ તો એ છે, એ તમે ગમે આ મેન્સની અંદર ટાંકી શકો છો કે એવો ચુકાદો આપ્યો કે હવે કેન્દ્ર સરકારની જે આ યુનિયન મિનિસ્ટ્રી ઓફ સોશિયલ જસ્ટિસ મંત્રાલય જે છે, સોશિયલ જસ્ટિસ મંત્રાલય, એમણે બધા એનજીઓના નામ જે છે એ પોતાના વેબસાઇટની અંદર મૂકવા પડશે, એમનો એડ્રેસ ને બધું મૂકવું પડશે કે જે આ એલજીબીટીક્યુ કમ્યુનિટી જે છે એના રાઇટ્સ વિશે લડતા હોય એની માટે. બરાબર. બીજું, ભારતે આ એલજીબીટીક્યુ માટે શું કરેલું છે, એમના અધિકારો માટે શું કરેલું છે? તો આપણે જૂના નિયમો જોઈએ, જૂના બધા કાયદા જોઈએ કે જે અંગ્રેજો દ્વારા, બ્રિટિશરો દ્વારા બનાવવામાં આવેલા કોલોનિયલ ઇરાના રૂલ જોઈએ. તો એની અંતર્ગત જે છે એ ઘણો બધો ડિસ્ક્રિમિનેશન, ભેદભાવ જોવા મળતો હતો. હોમોસેક્સ્યુઅલ લોકો સાથે અને ટ્રાન્સજેન્ડર લોકો સાથે એમની સાથે ઘણો બધો ભેદભાવ જોવા મળતો હતો. પરંતુ ભારતના બંધારણનું આર્ટિકલ 15 અનુચ્છેદ 15 જોઈએ તો એ તો બધા વ્યક્તિઓ સાથે એક સમાનતાની વાત કરે છે. આર્ટિકલ 15 વિશે એક અલગ વિડીયો છે. આર્ટિકલ 50 તો મહત્વનું છે, એની ઉપર તો મૂવી પણ બની ગયેલું છે. આર્ટિકલ 15 અનુચ્છેદ 15 ની અંદર શું કીધું છે બંધારણની અંદર કે પ્રોહિબિશન એટલે કે પ્રતિષેધ, નિષેધ રદ કરવામાં આવશે. શું રદ કરવામાં આવશે? ડિસ્ક્રિમિનેશન, દરેક પ્રકારના ભેદભાવ જે છે એ રદ કરવામાં આવશે. કઈ વસ્તુના આધારે? તો કે જાતિ, જ્ઞાતિ, ધર્મ, જન્મસ્થળ, ભાષા, આ બધાના આધારે જે છે એ રદ કરવામાં આવશે. કયા? તો કે ભેદભાવ. કોઈ પણ વ્યક્તિ એક નાગરિક બીજા નાગરિક સાથે આ બધી વસ્તુના આધારે ભેદભાવ કરી શકશે નહીં. સેક્સ્યુઅલ ઓરિએન્ટેશન એટલે કે શારીરિક ઈચ્છાઓના આધારે અને જેન્ડર આઇડેન્ટિટી, લિંગ, જાતિ, ધર્મના આધારે પણ ભેદભાવ કરી શકાશે નહીં, એવું આર્ટિકલ 15 માં કીધું છે. બાકી ડિટેલમાં જાણવું હોય તો આર્ટિકલ 15 નો વિડીયો છે એ જોઈ લેજો. બટ મેની લીગલ પ્રોટેક્શન હેવ નોટ બીન પ્રોવાઇડેડ. પરંતુ આર્ટિકલ 15 અનુચ્છેદ 15 માં તો કહી દીધેલું છે આ બધી વસ્તુ, પરંતુ અમુક પ્રકારના કાયદાકીય ધારાધોરણો અથવા કાયદાકીય અધિકારો, કાયદાકીય સંરક્ષણ આ લોકોને મળેલું નથી, એલજીબીટીક્યુ લોકોને મળેલું નથી. બરાબર. જો પહેલાં તો સમજો, બંધારણમાં હોવું એ અલગ વસ્તુ છે અને સરકાર પછી એના સંરક્ષણ માટે બીજો અલગથી કાયદો બનાવે એ અલગ વસ્તુ છે. ફોર એક્ઝામ્પલ તમે સમજો કે 21A આર્ટિકલ 21A ની અંદર શું કીધેલું છે? રાઇટ ટુ ફ્રી એજ્યુકેશન, એટલે કે 6 થી 14 વર્ષના બાળકોને મફત શિક્ષણ આપવામાં આવશે. બંધારણે તો આ કહી દીધું કે બધાને મફત મળશે, પરંતુ સરકારે એના
એના અમલ કરવા માટે શું કર્યું, રાઇટ ટુ એજ્યુકેશન કાયદો બનાવ્યો. તો બરાબર, સરકારે જે શું કરવું પડે, સરકારે બંધારણમાં જે વસ્તુ લખેલી છે એના અમલીકરણ માટે બીજો કોઈ કાયદો બનાવવો પડે. તો આર્ટિકલ 15 અંતર્ગત LGBTQ જે કમ્યુનિટી જે છે એના લોકોને સમાન અધિકાર તો મળે છે. એ લોકો પણ ભારતના બંધારણ સમક્ષ તો સમાન જ છે, પરંતુ સરકારે એમના લીગલ પ્રોટેક્શન માટે કાયદાકીય રીતે એમનું સંરક્ષણ થઈ જાય, કાયદાકીય રીતે એમને રાઇટ્સ અધિકાર મળે એવા કોઈ ઠોસ કાનૂન બનાવેલો નથી. એટલે ઘણી બધી વાર આ લોકો જે છે એ સેમ સેક્સ મેરેજ પણ કરી શકતા નથી. સેમ સેક્સ મેરેજ એટલે કે એક જ જાતિના લોકો જે છે એ લગ્ન કરી શકતા નથી. યુરોપની અને એ બધાની અંદર આ પ્રકારના અધિકારો જે છે એ એમને મળી ગયેલા છે. એટલે તો ભારતની અંદર જે છે એ આની માંગણી થઈ રહી છે. બીજી વાત કરીએ ટ્રાન્સજેન્ડર પીપલ ઇન ઇન્ડિયા. ભારતની અંદરના ટ્રાન્સજેન્ડર પીપલ જે છે એ અલાઉડ ટુ ચેન્જ ધેર લીગલ જેન્ડર પોસ્ટ સેક્સ રીએસેસમેન્ટ સર્જરી અંડર ધ લેજિસ્લેશન પાસ્ડ ઇન 2019ની અંદર ભારતે એક સંસદે એક એવો કાયદો બનાવેલો હતો કે ભારતની અંદર કોઈ પણ વ્યક્તિ જે છે એ પોતાનું જેન્ડર જે છે એ ચેન્જ કરી શકે છે. એટલે કે પુરુષ હોય તો સ્ત્રી બની શકે, સ્ત્રી હોય તો પુરુષ બની શકે, અને લગ્ન કરવા માટે પણ એ જે છે આ પ્રકારનું જે છે એ જેન્ડર એ ચેન્જ કરી શકે છે. એની માટેનો કાયદો 2019ની અંદર સંસદે પાસ કરેલો હતો, જેના અંતર્ગત આ કોન્સ્ટિટ્યુશનલ રાઇટ બંધારણીય અધિકારો મળી શકે એવી કોશિશ કરેલી હતી. અને જે થર્ડ જેન્ડર જે છે, ત્રીજી જાતિ જે છે, એને પણ એક રીતે દરજ્જો આપી દીધેલો હતો. એટલે તમે જોયેલો છે કે ઘણી બધી વાર ઓફિશિયલ જેટલી વસ્તુ હશે એમાં મેલ, ફિમેલ અને થર્ડ જેન્ડર તરીકે અધર તરીકેનો ઓપ્શન પણ આપી દીધેલો છે. કારણ કે 2019માં આપણે નહીં પરંતુ સંસદે એ પ્રકારનો કાયદો બનાવ્યો છે. એટલે એડિશનલી વધારે ઉપરાંત જોઈએ તો સમ સ્ટેટ્સ પ્રોટેક્ટેડ હિજરા, અમુક રાજ્ય જે છે એને હિજરા કમ્યુનિટી જે છે એને પણ પ્રોટેક્શન સંરક્ષણ આપેલું છે. હિજરા જે છે એ એક રીતે ટ્રેડિશનલ પરંપરાગત રીતે થર્ડ જેન્ડર પોપ્યુલેશન છે કે જે સાઉથ એશિયાની અંદર આખા સાઉથ એશિયાની અંદર જોવા મળે છે. થ્રુ હાઉસિંગ પ્રોગ્રામ્સ એન્ડ ઓફર વેલફેર બેનિફિટ્સ. આ લોકોને પણ વેલફેર કલ્યાણ માટેના પ્રોગ્રામને એ બધું આપે, એમને પણ પેન્શન સ્કીમ અને ફ્રી ઓપરેશન અને ગવર્મેન્ટ હોસ્પિટલની આ બધાની સહાયતા મળી શકે એની માટે સરકારે અલગ અલગ કાર્ય કરેલું છે. એપ્રોક્સિમેટલી ભારતની અંદર વાત કરીએ તો 4,80,000 જેટલા જે છે એ ટ્રાન્સજેન્ડર લોકો જોવા મળે છે. 2018ની અંદર એક લેન્ડમાર્ક ડિસિઝન લેવામાં આવેલું હતું નવતેજસિંહ જોહરના કેસની અંદર. નવતેજસિંહ જોહરના કેસની અંદર સુપ્રીમ કોર્ટે જે છે એ 377 સેક્શન આઈપીસીનો જે છે એને ડિક્રિમિનલાઇઝ કરેલો હતો. તો 377 આઈપીસીનો સેક્શન કયો છે? હોમોસેક્સ્યુઆલિટી. હોમોસેક્સ્યુઆલિટી એટલે શું? એટલે કે સમલિંગી, એક જ લિંગનો વ્યક્તિ જે છે એની સાથે શારીરિક સંબંધ બાંધવો, બરાબર. તો એ પહેલા ક્રિમિનલ ઓફેન્સ હતો, એટલે કે ફોજદારી ગુનો હતો. પરંતુ નવતેજસિંહ જોહરના કેસની અંદર સુપ્રીમ કોર્ટે કીધું કે રાઇટ ટુ પ્રાઇવસી એટલે કે નિજતાનો અધિકાર જે છે, નિજતાનો અધિકાર એ તો ફંડામેન્ટલ રાઇટ છે. તો પછી નિજતાનો અધિકાર જે છે એ ફંડામેન્ટલ રાઇટ છે. તો હોમોસેક્સ્યુઆલિટી જે છે એ પણ રદ કરવો જોઈએ. કેમ? કારણ કે હોમોસેક્સ્યુઆલિટી જે છે એ પણ એનો કોઈ વ્યક્તિ એની જે ફરિયાદ કરે છે એનો મતલબ એમ કે એ વ્યક્તિની પ્રાઇવસીનું ઉલ્લંઘન થાય છે. એ વ્યક્તિનું શું પ્રાઇવસીનું ઉલ્લંઘન થાય છે. એટલે 377 જે છે એને પણ રદ કરી નાખ્યું. ઘણી બધી વાર પ્રશ્ન પૂછાઈ ગયો છે નાની પરીક્ષામાં કે હોમોસેક્સ્યુઆલિટી કઈ અંતર્ગત છે? તો આર્ટિકલ આ સેક્શન 377 કોની? તો કે આઈપીસી ઇન્ડિયન પિનલ કોડની. અને કયા કેસની અંદર આ 377 રદ કર્યું? તો કે નવતેજસિંહ જોહરના કેસની અંદર. બાકી નવતેજસિંહ જોહરનો કેસ મેં ડિટેલમાં સમજાવેલો છે. એનું ઇવોલ્યુશન કઈ રીતે થયું? સૌથી પહેલાં દિલ્હી હાઈકોર્ટે શું ચુકાદો આપ્યો? તો સુપ્રીમ કોર્ટે એ ચુકાદો શા માટે રદ કરેલો હતો? પછી નવો કયો કેસ આવ્યો? નવતેજસિંહ જોહર કોણ હતા? કઈ રીતે આ બધું થયું? એ બધા ઉપર અલગ વિડીયો છે, એ તમે જોઈ લેજો. એટલે ખબર પડી જાય કે આ ટ્રાન્સજેન્ડર કમ્યુનિટીને અથવા તો હોમોસેક્સ્યુઅલ જે 377 જે છે એ કઈ રીતે રદ કર્યું, એ વિડીયો તમે જોઈ લેજો. બીજી વાત કરીએ તો રિકગ્નાઇઝેશન ઓફ સેમ સેક્સ રિલેશનશિપ એટલે કે એક જ વ્યક્તિ એક જ લિંગ ધરાવતા વ્યક્તિઓ જે છે, એક જ જાતિ ધરાવતા લોકો એમની વચ્ચેના સંબંધ હોય તો શું કરવાનું? શું એ લોકો મેરેજ લગ્ન કરી શકે કે નહીં કરી શકે? આના વિશે મેં એક ડિટેલમાં વિડીયો બનાવેલો છે, એ પણ તમે જોઈ લેજો. દિલ્હી હાઈકોર્ટે એવો ચુકાદો આપેલો હતો. દિલ્હી હાઈકોર્ટે શું ચુકાદો આપેલો કે એક જ જાતિના લોકો જે છે એ લગ્ન કરી શકે, એટલે કે મેન પુરુષ જે છે એ પણ લગ્ન કરી શકે અને વિમેન મહિલા જે છે એ પણ લગ્ન કરી શકે. પરંતુ હવે એ લગ્ન તો કરી શકે, દિલ્હી હાઈકોર્ટે તો કહી દીધું. પરંતુ આ લગ્ન કોઈ પણ કરે, બરાબર, ભારતની અંદર, તો મેરેજ સર્ટિફિકેટ, લગ્નનું જે નોંધણી માટેનું જે સર્ટિફિકેટ છે એ એમને કઈ રીતે મળે? કારણ કે ભારતની અંદર જે કોઈ પણ લગ્ન થતા હોય તો એની માટે લગ્નનું સર્ટિફિકેટ મેળવવું જરૂરી છે, બરાબર. અને લગ્ન આપણે કોઈ પણ ઘરની અંદર થતા હોય અથવા તો કાયદા દ્વારા કરવા હોય તો સ્પેશિયલ મેરેજ એક્ટ દ્વારા થતા હોય, અથવા તો અલગ અલગ જગ્યાએ હિન્દુ ધર્મની અંદર જે છે એ હિન્દુ કોડ અનુસાર થતા હોય, મુસ્લિમની અંદર શરિયત પ્રમાણે થતા હોય. બધાના જે લગ્ન માટેના અલગ અલગ નિયમો છે એ બધાના આધારે જે છે નક્કી થતા હોય છે. બાકી મેં તમને કીધું બધાને જે એક જ રૂપે લાગુ પડે તો એ તો SMA છે, સ્પેશિયલ મેરેજ એક્ટ. તો સ્પેશિયલ મેરેજ એક્ટની અંદર આ પહેલાં તો દિલ્હી હાઈકોર્ટે શું કીધું કે આ જે સેમ સેક્સ રિલેશનશિપ જે છે એને પણ આપણે રિકગ્નાઇઝેશન, એને પણ આપણે માન્યતા આપી દઈએ છીએ. પરંતુ કેન્દ્ર સરકારે આનો વિરોધ કર્યો કે ના આપણે આ સેમ સેક્સ રિલેશનશિપ જે છે એને માન્યતા આપી શકીશું નહીં. કેમ નહીં આપી શકીએ? કારણ કે ભારતની અંદર એવું કીધું છે, ભારતના કાયદાની અંદર આપણે વાત કરીએ SMA સ્પેશિયલ મેરેજ એક્ટ અથવા તો બીજા કોઈ પણ મેરેજ એક્ટ, લગ્નના કાયદા જોઈએ તો એ બધાની અંદર એવું કીધેલું છે કે લગ્ન બે વ્યક્તિ વચ્ચે સંબંધ છે. પરંતુ એ બે વ્યક્તિ કેવા હોવો જોઈએ? તો એક તો બાયોલોજિકલ મેન હોવો જોઈએ અને બાયોલોજિકલ વુમન હોય. એક મેન અને એક વુમન એટલે કે એક સ્ત્રી અને એક પુરુષ, એ બંનેની વચ્ચે જ લગ્ન થઈ શકે. અને આ સ્ત્રી અને પુરુષ એ પણ બંને એવા હોવો જોઈએ કે જે
એ કેપેબલ એટલે કે સમર્થ હોઈ શકે કોની અંદર પ્રોડ્યુસિંગ અ ચિલ્ડ્રન એટલે કે એક બાળકને જન્મ આપવા માટે જે કેપેબલ હોય, જે સમર્થ હોય, એ બે લોકોની વચ્ચે તે લગ્ન જે છે એ થઈ શકે છે એવું કેન્દ્ર સરકારે તર્ક આપેલો હતો, બરાબર. એટલે હજી એમના આજે સેમ સેક્સ રિલેશનશિપ જે છે એને હજી રિકોગ્નાઇઝ મળેલ નથી. જોકે દિલ્હી હાઈકોર્ટે તો એવું કહી દીધેલું છે, પરંતુ કેન્દ્ર સરકારે એનો એવી રીતે જે છે એ વિરોધ કરેલો છે. સુપ્રીમ કોર્ટે શું ચુકાદો આપેલો હતો? હવે જો અહીંયા એ સમજો કે સુપ્રીમ કોર્ટે તો આ જે નવતેજસિંહ જોહરના કેસની અંદર કહી દીધું કે આઈપીસીની 377 જે છે એને આપણે રદ કરી નાખી છે. 377 શું હતી? એનો મતલબ એમ કે સેમ સેક્સ રિલેશનશિપ જે છે એને મંજૂરી આપી દીધી, અથવા તો એ પહેલાં ગુનો ગણવામાં આવતો હતો. એટલે કે માની લો કે મેલ એટલે કે પુરુષ વચ્ચે કોઈ શારીરિક સંબંધ છે, અથવા વિમેન એ મહિલા વચ્ચે કોઈ શારીરિક સંબંધ છે, તો પહેલાં આ જે છે એ શું ગણવામાં આવતું હતું? 377 અંતર્ગત જે છે આ ગુનો ગણવામાં આવતો હતો, અને એ પણ ક્રિમિનલ ઓફેન્સ, ફોજદારી ગુનો ગણવામાં આવતો હતો. પરંતુ નવતેજસિંહ જોહરમાં કહી દીધું કે આપણે આ 377 જે છે એને જ રદ કરી નાખી છે. એટલે કે હવે આ જે ગુનો પહેલાં જે ગણવામાં આવતો હતો એ હવે ગુનો ગણાશે નહીં, પરંતુ ગુનો નહીં ગણે એવું તો કહી દીધું. પછી આગળ જતાં દિલ્હી હાઈકોર્ટે એવું પણ કીધું કે આ બધા લોકો જે છે એ લગ્ન પણ કરી શકે, પરંતુ એ લગ્ન કરવા માટે નોંધણી કઈ રીતે કરશે, મેરેજ સર્ટિફિકેટ કઈ રીતે આપવું? ભારતની અંદર એવો એક કાયદો છે નહીં, એટલે એ બધો મુદ્દો હતો, બરાબર. તો આ બધા લોકોએ પિટિશન પણ કરેલી હતી કે સ્પેશિયલ મેરેજ એક્ટ જે છે એના અંતર્ગત સુધારો કરી અને એવું પણ કરી નાખો કે આ જે એલજીબીટીક્યુ કમ્યુનિટીના લોકો જે છે એ પણ લગ્ન કરી શકે, બરાબર. તો હવે તમને કોઈ સુઝાવ માંગે તો તમે એ સુઝાવ પણ એની અંદર એડ કરી શકો છો કે જો આની માટે એવું કરવું હશે કે જો એમને લગ્ન માટેની માન્યતા આપી હશે તો એસએમએસ સ્પેશિયલ મેરેજ એક્ટની અંદર સુધારો કરવો પડશે. એની અંદર જો આ પ્રકારનો ક્વેશ્ચન પૂછે તો તમારે બંને પ્રકારની વસ્તુ લખવી પડે કે શા માટે એ લોકોને આ પ્રકારની પરમિશન જે છે એ આપવી જોઈએ કે સેમ સેક્સ રિલેશનને માન્યતા આપવી જોઈએ, એટલે કે એ લોકો લગ્ન કરી શકે એવી શા માટે હા પાડવી જોઈએ અને શા માટે ના પાડવી જોઈએ એ પણ તમારે લખવું પડે. અને લાસ્ટમાં તમારે એ પણ લખવું પડે કે જો એમને હા પાડવામાં આવશે તો કઈ પ્રકારની સમસ્યા, કયા પ્રકારના ઇસ્યુ જે છે એ ભવિષ્યમાં ઉદ્ભવી શકે છે, એ બધી વસ્તુ જે છે એ એડ કરવી પડે. અત્યારે હવે આપણે એટલું એ બધું જે છે એ હું તમને કહેતો નથી, બરાબર, કે એની અંદર કઈ વસ્તુ લખવાની એ તમે જાતે વિચારો કે કયા પોઈન્ટ જે છે આવી જાય, બરાબર. આગળ વાત કરીએ સોસાયટીયલ મોરાલિટી, એટલે કે સોસાયટીની અંદર પણ આપણે થોડું ધ્યાન રાખવું પડે. ધેર ઇઝ એક્ઝિસ્ટિંગ લેજિટિમેટ સ્ટેટ ઇન્ટરેસ્ટ ઇન લિમિટિંગ ધ રિકોગ્નાઇઝેશન ઓફ ધ મેરેજ ઓફ પર્સન. હવે સોસાયટી જોઈએ તો સોસાયટી જે છે એ પણ સેમ સેક્સ મેરેજ જે છે એને ક્યારેય સ્વીકાર કરતી નથી. પુરુષ વચ્ચેના અથવા સ્ત્રી વચ્ચેના લગ્નને જે છે એ સોસાયટી ક્યારેય માન્યતા આપતી નથી, સમાજ એને ક્યારેય માન્યતા આપતી નથી, બરાબર. તો સોસાયટી મોરાલિટી જે છે એનો મુદ્દો પણ આની અંદર તમે એક લખી શકો છો. બીજી વાત કરીએ કે નોટ ઇન કોન્સોનન્સ વિથ એક્ઝિસ્ટિંગ લો. અત્યારના જે કોઈ પણ કાયદા જે છે કાયદાની અંદર મેં તમને કીધું કંઈ લખેલું નથી, એક પણ એવો કાયદો નથી કે જ્યાં સેમ સેક્સ મેરેજ જે છે એને માન્યતા આપતો હોય. ફંડામેન્ટલ રાઇટ અનુચ્છેદ 21 એવું કહે છે, અનુચ્છેદ 21 કે ગૌરવપૂર્ણ જીવન જીવવાનો અધિકાર, અને 21 નંબરની અંતર્ગત એવું પણ કીધેલું છે. શું એવું કીધેલું છે કે એ દરેક વ્યક્તિ જે છે એ સ્વતંત્ર છે કોની માટે? પોતાનો જીવન સાથી લાઈફ પાર્ટનર પસંદ કરવા માટે એ સ્વતંત્ર છે, બરાબર. પરંતુ અહીંયા સબ્જેક્ટ ટુ ધ પ્રોસિજર એસ્ટાબ્લિશ બાય ધ લો, એની અંદર એ પણ કીધેલું છે કે કાયદા દ્વારા સ્થાપિત પ્રક્રિયા જે છે એના અંતર્ગત તે બધી વસ્તુ જે છે એ કાર્ય કરવાની છે. અને રાઇટ ફોર ધ સેમ સેક્સ મેરેજ ટુ બી રિકોગ્નાઇઝડ અંડર ધ લો વિચ ઇન ફેક્ટ મેન્ડેટ ટુ ધ કન્ટ્રી, બરાબર. તો અહીંયા એક સમર્થનમાં એવું કહીએ છીએ કે અનુચ્છેદ 21 ની અંદર આર્ટિકલ 21 માં એવું કીધેલું છે કે રાઇટ ટુ ચૂઝ અ લાઈફ પાર્ટનર, એટલે કે પોતાનો જીવનસાથી પસંદ કરવાનો અધિકાર અનુચ્છેદ 21 અંતર્ગત બંધારણે જ આપેલું છે. તો એ મેલ વ્યક્તિ હોય તો એ મેલને પણ પસંદ કરી શકે છે, વિમેન હોય તો વિમેનને પણ પસંદ કરી શકે છે. તો એની માટે સરકારે એની માટેનો કોઈ સ્પેશિયલ કાયદો જે છે એ બનાવવો જોઈએ. આર્ટિકલ 21 જે છે એ બંધારણનો એ રાઇટ ટુ લાઈફની ગેરંટી આપે છે. ધીસ રાઇટ કેન નોટ બી ટેકન, અને એને તો કોઈ પણ પરિસ્થિતિની અંદર જે છે એ છીનવી શકાતો જ નથી. અનુચ્છેદ 21 ને ક્યારેય છીનવી શકાતો નથી. માત્ર કઈ પરિસ્થિતિમાં? તો કે સસ્ટેનેબલી, પ્રોસિક્યુરલી ફેર અને જસ્ટ રીઝનેબલ, આ બધી પ્રક્રિયામાં તે એને છીનવી શકાય. આ બધી વસ્તુ જે છે એ કોની વાત કરે છે? આ બધી વસ્તુ જે છે એ પ્રોસિજર એસ્ટાબ્લિશ બાય લો અને ડ્યુ પ્રોસેસ ઓફ લો, આ બધાનો મુદ્દો છે, બરાબર. કે ડ્યુ પ્રોસેસ ઓફ લો અને પ્રોસિજર એસ્ટાબ્લિશ બાય લો, આ બંનેનો મુદ્દો જે છે આ બંનેની વચ્ચે વારંવાર વિવાદ જે છે એ ચાલતો હોય છે. બાકી તમે ઘણા બધા જે બંધારણના જે ધુરંધર લોકો હોય એ બધાને પણ આની અંદર ગોથા ખાઈતા હોય છે કે ડ્યુ પ્રોસેસ ઓફ લો એટલે શું અને પ્રોસિજર એસ્ટાબ્લિશ બાય લો એટલે શું. એ મેં તમને એકદમ સરળ ભાષાની અંદર સમજાવેલું છે અલગ વિડીયોમાં, એ જોઈ લેજો એટલે તમને ખ્યાલ આવી જાય, તમે ક્યારેય પ્રોબ્લેમ નહીં થાય કે શું છે, બરાબર. ડ્યુ પ્રોસેસ ઓફ લો એ આપણે કયા દેશ પાસેથી લીધેલું છે, પ્રોસિજર એસ્ટાબ્લિશ બાય લો એ આપણે કયા દેશ પાસેથી, ભારતના બંધારણની અંદર કઈ વસ્તુ લખેલી છે, કઈ વસ્તુ નથી લખેલી, સુપ્રીમ કોર્ટે કોનો ચુકાદો આપેલો, એ અલગ વિડીયોમાં કીધેલું છે, એ તમે જોઈ લેજો. એની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળશે. હવે આપણે બીજો અતિ મહત્વનો વાત કરીએ તો લીગાલિટી ઓફ સેમ સેક્સ મેરેજ ઇન ઇન્ડિયા. શું ભારતની અંદર સેમ સેક્સ મેરેજ જે છે એ શક્ય, એ પોસિબલ છે કે નહીં, એ કાયદાકીય રીતે યોગ્ય છે કે નહીં, એ કાયદાકીય રીતે યોગ્ય છે કે નહીં? તો પહેલાં તો એ સમજો, ભારતની અંદર કોઈ પણ એવો કાયદો છે નહીં, કોઈ પણ એવો કાયદો નથી કે જે કાયદાની અંદર એવું લખેલું હોય કે સેમ સેક્સ મેરેજ જે છે એ વેલિડ છે, એ યોગ્ય છે, એ જે છે એ યોગ્ય છે, બરાબર. એવું ક્યાંય લખેલું નથી. કેમ? કારણ કે ભારતની અંદર વાત કરીએ તો લગ્ન માટે અલગ અલગ કાયદા છે. મેં તમને કીધું કે હિન્દુ માટેના અલગ છે, મુસ્લિમ માટેનો શરિયત લો છે, સ્પેશિયલ મેરેજ એક્ટ છે, બધા અલગ અલગ છે. એ કોઈની અંદર ક્યાંય આવું લખેલું
આપેલું નથી. એટલે કે ટૂંકમાં સેમ સેક્સ મેરેજ, એક જ જાતિના લોકોએ લગ્ન કરવા હોય, એક જ જાતિના સ્ત્રી અથવા પુરુષે લગ્ન કરવા હોય તો એની માટે કોઈ પણ કાયદાકીય જોગવાઈ કરવામાં આવેલી નથી. પરંતુ તેમ છતાં પણ એમને આ અધિકાર મળેલો છે. કઈ રીતે અધિકાર મળેલો છે એ જોઈએ, કારણ કે સુપ્રીમ કોર્ટે ઘણી બધી વાર આ પ્રકારના ચુકાદા આપેલા છે. એટલે સુપ્રીમ કોર્ટે આ ચુકાદો આપેલો છે. શું ચુકાદો આપેલો છે? કે સુપ્રીમ કોર્ટે એવું કીધેલું છે કે દરેક વ્યક્તિનો એ ફંડામેન્ટલ રાઇટ છે, મૂળભૂત અધિકાર છે કે એને કોની સાથે લગ્ન કરવા છે, બરાબર. એટલે એ અધિકાર અંતર્ગત સુપ્રીમ કોર્ટે આ ચુકાદો આપેલો છે. અને આપણા બંધારણની અંદર આર્ટિકલ 141 અનુચ્છેદ 141 ની અંદર એવું કીધેલું છે. શું કીધેલું છે? કે જો સુપ્રીમ કોર્ટ કોઈ એવો ચુકાદો આપે છે કે જેનો કાયદો છે જ નહીં, બરાબર. સુપ્રીમ કોર્ટ કોઈ એવો ચુકાદો આપે છે કે જેનો કોઈ કાયદો છે નહીં, તો એ આખા ભારત દેશની અંદર લાગુ પડશે અને એ જે ચુકાદો જે છે એને કાયદાવાળી તે માન્યતા ગણવામાં આવશે, એને કાયદા સ્વરૂપે તે માન્ય ગણવામાં આવશે. એન્ડ બાઇન્ડિંગ ઓન ઓલ ધ કોર્ટ્સ, સુપ્રીમ કોર્ટે આપેલો ચુકાદો એ બધી જ કોર્ટની અંદર બધી જ જગ્યાએ માન્ય ગણવામાં આવશે. એટલે ટૂંકમાં વાત કરીએ તો ભારતની અંદર સેમ સેક્સ મેરેજ માટે કોઈ કાયદો છે નહીં, પરંતુ સુપ્રીમ કોર્ટે જે ચુકાદો આપેલો છે એને આપણે કાયદા સ્વરૂપે અથવા એને બધાની ઉપર બાઇન્ડિંગ બાધ્ય થાય એવી રીતે માની શકાય છે. કેમ? કારણ કે અનુચ્છેદ 141 કીધેલું છે, એમાં કીધેલું છે કે આર્ટિકલ 141 શું છે એ પણ મેં ડિટેલમાં સમજાવેલું છે. એની અંદર કમ્પ્લીટ જસ્ટિસ, સંપૂર્ણ ન્યાયની વ્યાખ્યા આપેલી છે. એ પણ એક અલગ જ ટોપિક છે. યુપીએસસીની અંદર આ પ્રશ્ન પણ પૂછાઈ ગયો છે કે આર્ટિકલ 141 જે છે કમ્પ્લીટ જસ્ટિસ એનું ડેફિનેશન શું છે, કોને કમ્પ્લીટ જસ્ટિસ ગણવાનું, કોને, એ બધું પણ એની અંદર આપેલું છે.